ઈરાન પર સ્ટ્રાઇક કરવા ગયેલું દુનિયાનું સૌથી મોંઘું અમેરિકી વિમાન વાહક યુદ્ધ જહાજ યુએસએસ જેરાલ્ડ મુસીબતમાં ફસાઈ ગયું છે. આ મુસીબત દુશ્મનની કોઈ મિસાઇલ કે સબમરીનથી નહીં, પરંતુ ટોયલેટ જામ થઈ જવાના કારણે ઊભી થઈ છે. યુદ્ધ જહાજ પર તૈનાત 4500 થી વધુ સૈનિકો ટોયલેટ વોરનો સામનો કરી રહ્યા છે. તેમને ફ્રેશ થવા માટે 45 મિનિટ સુધી લાઇનમાં ઊભા રહેવું પડી રહ્યું છે અને સમારકામને લઈને સૈનિકો વચ્ચે ઘર્ષણના સમાચાર પણ છે. નમસ્કાર, હું છું ચિંતન. આખરે યુએસએસ જેરાલ્ડના ટોયલેટ કેવી રીતે ચોક થયા? શું હવે તે ઈરાન પર સ્ટ્રાઇક નહીં કરી શકે? અને યુએસએસ જેરાલ્ડ જેવા વિમાન વાહક યુદ્ધ જહાજથી દુનિયા કેમ ડરે છે? જાણીશું આજના એક્સપ્લેનરમાં. યુએસએસ જેરાલ્ડ આર ફોર્ડને વિશ્વનું સૌથી મોંઘું યુદ્ધ જહાજ માનવામાં આવે છે, જેની કિંમત અંદાજે 1.08 લાખ કરોડ રૂપિયા છે. 19 ફેબ્રુઆરીએ તે જિબ્રાલ્ટર સ્ટ્રેટ પર હતું અને 22 ફેબ્રુઆરી સુધીમાં તે ઇઝરાયલની નજીક પહોંચી ગયું. લગભગ 8 મહિનાથી સમુદ્રમાં હોવાના કારણે યુએસએસ જેરાલ્ડનું મેન્ટેનન્સ નથી થઈ શક્યું. આ એરક્રાફ્ટ કેરિયર પર 650 ટોયલેટ છે, જે 10 અલગ અલગ ઝોનમાં વહેંચાયેલા છે. આ ટોયલેટની સફાઈ માટે વેક્યુમ કલેક્શન, હોલ્ડિંગ એન્ડ ટ્રાન્સફર સિસ્ટમ લગાવવામાં આવી છે. આ ઘરોમાં વપરાતા વેક્યુમ ક્લીનર જેવું જ કામ કરે છે. ટોયલેટનું ફ્લશ દબાવતા જ પાઇપમાં વેક્યુમ સર્જાય છે અને તે ગંદકીને ખેંચીને પાઇપ દ્વારા મોટા સ્ટોરેજ ટેન્ક સુધી પહોંચાડે છે. ત્યારબાદ કેમિકલ દ્વારા પ્રોસેસ કરીને તેનો નિકાલ કરવામાં આવે છે. યુએસએસ જેરાલ્ડમાં આજ VCHT સિસ્ટમ ફેલ થવાના કારણે ટોયલેટ ચોક થઈ ગયા છે. જોકે આવા યુદ્ધ જહાજમાં આવું પહેલીવાર નથી બન્યું. 18 માર્ચ 2025ના રોજ પણ એક ઈમેલમાં જણાવાયું હતું કે 4 દિવસમાં યુએસએસ જેરાલ્ડના 205 ટોયલેટ બગડી ગયા છે. સૌથી પહેલીવાર નિમિત્ઝ ક્લાસના યુએસએસ જ્યોર્જ બુશમાં VCHT સિસ્ટમ લાવવામાં આવી હતી. 2011માં તેના પણ તમામ 423 ટોયલેટ એક સાથે બગડી ગયા હતા. યુરો ન્યૂઝના જણાવ્યા અનુસાર 24 ફેબ્રુઆરીએ યુએસએસ જેરાલ્ડને ગ્રીસના ક્રેટમાં સુડા